સો ડે 1 અત્યારે ઉઠી ગયા, સવારના વાગે છે ઓલમોસ્ટ 8:30 અને સ્ટેશન છે આ રહ્યું મેરઠથી આગળ. અને હવે અમે બહાર જોઈએ કયા સ્ટેશને ઊભા છીએ. સ્ટેશનનું નામ છે પાવર કોલોની મુઝફ્ફરનગર. મુઝફ્ફરનગર છે આ રીતનું સ્ટેશન. અમારો ડે 1 ઓલમોસ્ટ ગણી હતો. આજે અમે હરિદ્વાર પહોંચી જઈશું. અમારા બિફોર ટાઈમ હતો નહીં, પરંતુ 20-25 મિનિટ પછી. 11:30 ગાડી પહોંચી હતી, જે 12 વાગે પહોંચશે ટ્રેન. હવે ગાડી રવાના થઈ રહી છે. સો અમે બેસી રહ્યા છીએ. સવારે અત્યારે નાસ્તો કરી રહ્યા છીએ. થેપલા, થેપલા ખાઈ રહ્યા છે. અત્યારે આવી ગયા છે ટપરી જંકશન. આના પછી માત્ર એક જ સ્ટેશન જે છે આપણું રોડકી, અને પછી હરિદ્વાર. 9:16 થઈ છે, એટલે 11:30 સુધી, એટલે કે 2 કલાકની અંદર અમે હરિદ્વાર પહોંચી જઈશું. ટાઈમે પહોંચવા આવી છે ટ્રેન. આજે ટપરી રેલવે સ્ટેશન. થઈ ગઈ એક રાતમાં કોઈ પ્રોબ્લેમ? એકદમ આરામદાયક. કોઈ કલોલથી અહીં સુધીની ટપરી સુધીની સફર બહુ સારો રહ્યો, બહુ સારો રહ્યો. કોઈ જ તકલીફ નહીં. રાત્રે કોઈ ગુંડાગર્દી, કશું જ નહીં. ધ્યાન રાખવું પડે એ જ બધું. સામાન ચોરી થાય કે એવી કોઈ ઘટના, ના એવું કઈ નહીં અત્યારે. બાજંગબાજી કશું જ નહીં. એકદમ શાંતિ વાળી. ટપરી પછી છે રૂડકી, અને એના પછી ડાયરેક્ટ હરિદ્વાર. ટ્રેન જર્ની કેવી રહી? બહુ સારી ફેસિલિટી પણ સારી અમને. કોઈ ના અત્યાર સુધી કોઈ ખરાબ અનુભવ હરિદ્વાર પહેલી વાર જઈ રહ્યા છો તમે? હા બરાબર. હરિદ્વારમાં તમને અનુભવ નહીં. કોઈ પહાડી ક્ષેત્રમાં ગયેલા છો આગળ? શિમલા મનાલી ગયેલા. તો ઉત્તરાખંડની આબોહવા આખી અલગ જ છે. તો મોટા ભાગે તમે બી હરિદ્વાર થઈ ગયા ને? ઓલમોસ્ટ આપણે 3 વ્યક્તિ માટે હરિદ્વાર પહેલી વાર જઈ રહ્યા છે. એટલે રેડી પેક કરી રેલવે સ્ટેશન આવી ગયું. આર્યુ કાકા, ગૃહો આગળ કોઈથી હોટલ જતા આટાવડી જવાના છે. જય ગાયત્રી ટૂર. ગાયત્રી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તરફથી ગાયત્રી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તરફથી અમે આવી ગયા છે આજે 4 ધામની સફરે. તો જોઈએ આજે પહેલા દિવસમાં કઈ રીતનું રહે છે. ધીરે ધીરે પબ્લિક. એકલો આવી ગયો છું, અને અમારા બીજા બધા યાત્રીઓ ધીરે ધીરે આવી રહ્યા છે. બીજા પાછળ હેલો 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 હેલો. તો અત્યારે બધાના ધીરે ધીરે લેવા જઈ રહ્યા છે. ગરમી છે થોડી ઘણી. અંદર આવો પાછા. ક્યાં પાછળ? ના એ બાદ નહીં જવાનું. ત્યારે ગાડીમાં બે જાઓ. આ બાજુ 147 એક જ છે છેલ્લી બસ આપણી મોટી. 147 એક બસ છે, બધા બેઠો. અરે ચાલુ. હા બરાબર. સામાનો બી ઉતારો વિડિયો. બધો પેલા બધા કે કુંડી એમને અહીંયા ઉતારી દીધા કે અમને પહેલા કીધું તે ત્યાં ઉતારજો. મેં કીધું તું પાર્કિંગમાં. પૂરા થાકી ગયા છે. આ છેલ્લે થાકેલું ગ્રુપ, છેલ્લું ગ્રુપ. બરાબર આ કહી દો બહુ આમ તો ચટકારા લેતા હતા ને. ચલો સીડી બાજુ સીડી पे जाना. સીડી बाजू बराबर बराबर बाजू में बैठ जाओ. આવી જાઓ. શિવમ કુમારે બિચારે કીધું હતું કે સામાન ઓછો લેજો, પણ આપણને તો તરપત ના રહે ને, એટલે તમે એક જ બેગ લઈને અમારા ધુરંધરો અજીને મદદ કરી પૂરેપૂરી, અને અમારા ડ્રાઈવર
અત્યારે ગાડી ઉપડી ગઈ છે અમારી. તો નીકળી રહ્યા છે ચારધામ માટે, સોરી ચારધામ કે હરિદ્વાર માટે. શીરો, રોટી, 2 સબ્જી, પાપડ, રાઈસ, દાળ, છાશ. તો આ રીતનું આજનું મેનુ. સાંજના વાગ્યા છે ઓલમોસ્ટ 6:30-7. અમે જસ્ટ હરિદ્વાર નીકળ્યોમાં કરી રહ્યા અહીંયા બધા આપણે રોકાયા છીએ. કાલે સવારે આપણે ચારધામ યાત્રા ચા નાસ્તો કરીને કરીશું. જોઈએ કઈ રીતનું રહેશે. હા તો ભાઈ બોસ હજુ જમવાનો ટાઈમ બાકી છે. બધા ગયા છે હરકી પોઢી એન્ડ અમુક લોકો જ છે. એન્ડ શોપનું નામ શું છે મેડમ? हाँ वैष्णव हैंडलूम। तो यहाँ पे क्या क्या रखते हो? हम आपको सब कुछ मिल जाएगा, शाल, स्वेटर, रबड़ा, ब्लैंकेट, सब रिजनेबल रेट में, गुजराती वाले रेट में. गुजराती रेट। તો અત્યારે ખરીદી કરી દીધી છે. થોડીક સ્વેટર હતું નહીં તો એમને ગમ્યું તે વસ્તુ અમે લઈ લીધી છે. હવે જોઈએ બીજા બધા ખરીદી બી કરશે. તો અત્યારે મુખવાસ શોધવા નીકળ્યા પણ મુખવાસ ક્યાંય છે જ નહીં અહીંયા. અને અત્યારે અમારા વાઈફ પાણીપુરીના ઠેલા ઉપર જઈ રહ્યા છે. સોરી અંદરની કોઈ શોપ પર જઈ રહ્યા છે. જોઈએ અહીંયા મળે છે નહીં મીઠાઈ ઢોકળા, રસગુલ્લા, બરફી, ગુલાબ જાંબુન, મલાઈ, ડેરી મિલ્ક અને મીઠાઈની સબ વસ્તુઓ છે. मुखवास खाने के बाद लेते हैं ना वो. यहाँ पे कहीं पे नहीं है. ओके तो ये મળતું નથી કોઈ જગ્યાએ. બધા એરિયામાં પૂછી यहाँ पे ખાવાની ઈચ્છા થઈ એમને. પાણીપુરી, પૂચકા. કાલે ચારધામ યાત્રા સ્ટાર્ટ જોઈએ કઈ રીતનું રહેશે. તો મારા હાથમાં આવી છે મેંગો ડોલી અને આ ભૈયા બનાવે છે પાણીપુરી તમારા વાઈફ માટે. કેવી છે પાણીપુરી? ઓકે कैसे बना देगा? अच्छा पानी लिया. શું આવે આ રીતે ના લો. ट्रेडिशनल पानीपुरी તેમ હોય એવી રીતે. ये हमेशा 4-5 महीने कम वाले मिक्स नहीं रखता नहीं क्योंकि आप लोगों के लिए હા
ये गुजरात वालों के पास आते हैं મજા चटपटा चाहिए कितना लाल मिर्च चाहिए उनको અત્યારે સાંજનું જમવાનું રેડી છે. અમારા યાત્રીઓ આવી ગયા છે, મનસા દેવી ને બધા. આજે ભાખરી, ખીચડી, રસાવાળા બટાકાનું શાક, કઢી. તો અમારા યાત્રીઓ આવી ગયા છે જમવા માટે. અને જમવાનું કરી રહ્યા છે. તો અમારું લાસ્ટ ગ્રુપ જે ફ્લાઇટ થ્રુ આવ્યું સાહેબ હર હર ગંગે જમવાનું ફર્સ્ટ ક્લાસ કઢી ફર્સ્ટ ક્લાસ ભાખરી ફર્સ્ટ ક્લાસ બરાબર. ખીચડી બી ફર્સ્ટ ક્લાસ શું આવે? તમારું હા સારું એમ બરાબર છે. હા તીખું એમ આપણું થઈ ગયું બરાબર. યાત્રી પીછે બહુ કરી દે સંપલ લઈ લે નહીં મટે એટલે શું થયું બા? પડી ગઈ બેટા. ના ચાલ આપ શું કરું બેટા? ના ના થઈ જાય, ટેન્શન ના લો. હર હર મહાદેવ બોલે રાખ. એક યાત્રી અત્યારે થોડા સખમી થઈ ગયા. સૌથી પહેલા આપણે કાલે સવારનો ટાઈમ આપી દો. 6:30 વાગે આપણો ચા નાસ્તો રેડી હતી. કોઈ જગ્યા આવી આપણે જોતા જઈશું.